લંબચોરસ ઓરડા વચ્ચે સમય ગુંગળાય છે દરેક ક્ષણે. લંબચોરસ ઓરડા વચ્ચે સમય ગુંગળાય છે દરેક ક્ષણે. જીવન કંઈક આપણી પાસે માગીને ઊભું રહે છે. અને દોસ્તો, આ સંબંધ એક એવી વસ્તુ છે કે જેમાં દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક એની આસપાસ સતત ને સતત ફરતો રહે છે. ટેબલ ઓફ થોટ્સના સરસ મજાના મંચ ઉપરથી હું ભરત સખવાળા આપ સૌને હાર્દિક રીતે આવકારું છું. સૌને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. થોડુંક જય શ્રી કૃષ્ણ ઓછું હોય એવું લાગ્યું કદાચ, કારણ કે કદાચ ઠંડીનો માહોલ અને સમયની શરૂઆત છે કદાચ. પણ જય શ્રી કૃષ્ણ શબ્દથી બે વ્યક્તિ વચ્ચેની જે કનેક્ટિવિટી છે ને એ બને છે. કોઈક અજાણી વ્યક્તિ સાથે આપણે માત્ર જય શ્રી કૃષ્ણ શબ્દ બોલી અને એક કનેક્શન ઊભું કરી શકીએ છીએ. અને કદાચ એટલા માટે કે જે શ્રી કૃષ્ણ ભગવાન છે એને સંબંધની સૌથી શ્રેષ્ઠ વ્યાખ્યા માત્ર કહી નથી પણ જીવીને બતાવી છે. દરેક વ્યક્તિ સાથે કઈ રીતે એને રિલેશનશિપ નિભાવી છે આ જો આપણે જાણી શકીએ તો કદાચ આનાથી વિશેષ જીવનને સરળતા તરફ કોઈ રીતે આપણે નહીં લઈ જઈ શકીએ. દોસ્તો, આજે જે વાત કરવી છે એવા અજાણ્યા અને એવા સંબંધની કે જેની સાથે આપણે બધા ક્યાંક ને ક્યાંક એટેચ થયેલા છીએ. બધા ક્યાંક ને ક્યાંક આ સંબંધો સાથે જોડાયેલા છીએ. એવો સંબંધ કે જે દેખાતો નથી પણ આમ છતાં એ આપણને ઘણું બધું શીખવી જાય છે. એવો સંબંધ કે જેની બહુ ચર્ચા નહીં થાય ક્યાંય, પણ આમ છતાં જીવનના શ્રેષ્ઠ અનુભવો એ ક્યાંક ને ક્યાંક આપણને આપે છે. એવો સંબંધ કે જેનું આયુષ્ય બહુ લાંબુ નથી પણ આમ છતાં જીવન જીવવા માટેનું એક બહુ મોટું ભાથું એ આપે છે. અને આ સંબંધ એટલે ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ. અને આવા જ આ સંબંધની આસપાસ શું ફરે છે એના વિશે થોડી ઘણી એવી વાતો કે જેનાથી ક્યાંક આપણે આજે આ કક્ષાએ આ સ્ટેજ પરથી આપણા ગુરુને યાદ કરી શકીએ. આવો એક બહુ નિર્દોષ હેતુ છે. આમ તો સંબંધની જો હું વાત કરું તો સંબંધ એક એવી વસ્તુ છે કે જે કોઈ પણ ક્ષેત્રમાં બે વ્યક્તિઓ વચ્ચે, બે વસ્તુઓ વચ્ચે, બે સમય વચ્ચે, બે ખ્યાલો વચ્ચે કનેક્ટ થઈ જતો હોય. આપણે અહીંયા ટેબલ ઓફ થોટ્સના આ એક લંબચોરસ રૂમની અંદર બેઠેલા છીએ. આપણા બધા વચ્ચે આમ જોવા જઈએ તો લગભગ કોઈ કોઈના ભાઈ નથી, બેન નથી, કોઈ કોઈના સંબંધી નથી, પણ આમ છતાં આપણે ક્યાંક કોઈક એક રિલેશન સાથે જોડાયેલા છીએ. એટલે કદાચ આ મંચ પર આપણે અહીંયા એક રૂમમાં એક સાથે બેઠા છીએ. કદાચ આ જે વસ્તુ છે, આ કેન્દ્રબિંદુ છે એ કદાચ છે વિચારો, થોટ્સ. અને એટલે જ આ મંચનું નામ આપવામાં આવેલું છે ટેબલ ઓફ થોટ્સ. આગળ વાત કરું તો જે સંબંધો છે આ સંબંધોને જોડવા માટે, કનેક્ટિવિટી માટે કંઈક ને કંઈક કેન્દ્રબિંદુ રૂપે હોય. એ કદાચ વિચારો હોઈ શકે, કદાચ પ્રેમ, સ્નેહ, લાગણી હોઈ શકે, માન, સન્માન કે આદર હોઈ શકે. આવું કંઈક હોય કે જે બે વ્યક્તિને ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે એટેચ કરતું હોય, ટચ કરતું હોય અને એટલા માટે આગળ વધી શકીએ. ગુરુ અને શિષ્ય, આમ તો ગુરુ અને શિષ્યના જે સંબંધ છે એના વિશે એવું કહી શકાય કે જ્યારે પણ ગુરુ અને શિષ્યની વાત આવે ને ત્યારે સામાન્ય રીતે આપણે કૃષ્ણ અને અર્જુનને યાદ નથી કરતા. કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન કદાચ બેસ્ટ ટીચર હતા અને અર્જુન છે એમનો કદાચ બેસ્ટ સ્ટુડન્ટ હતો, પણ આપણે યાદ દ્રોણાચાર્ય અને એકલવ્યને કરીએ છીએ. એ વાત સાબિત કરે છે કે માત્ર શીખવવું એનાથી આપણે મહાન નહીં બની શકીએ, પણ ક્યાંક ત્યાગ અને બલિદાનની જે ભાવના છે આ ભાવના ક્યાંક આપણને વધારે આગળ લઈ જઈને એટલે ઇતિહાસના પાનાઓમાં એકલવ્યનું નામ છે. ગુરુ દ્રોણાચાર્યએ એકલવ્ય પાસેથી પોતાનો અંગૂઠો કાપીને માગી લીધો, આવી એક વાયકા આપણે સાંભળતા આવીએ છીએ. પણ કંઈક અંશે મારા સાંભળવામાં એવું પણ આવેલું છે કે ખરેખર ગુરુ દ્રોણાચાર્યએ પોતાના જ્ઞાનની જે ચોરી કરી હતી એની સજાના ભાગરૂપે એકલવ્ય પાસેથી વાસ્તવિક રીતે અંગૂઠો નહોતો માગ્યો, પણ એની પાસેથી એક વચન માગેલું હતું કે તું છે ને તારી વિદ્યા છે ને એનો ઉપયોગ નહીં કરતો, અને એક ધનુર્ધર માટે પોતાની વિદ્યા છે એનો ઉપયોગ ન કરવો એ અંગૂઠો કપાઈ ગયા સમાન ગણાય. એટલા માટે આ વાત અહીંયા સુધી આવી કે અંગૂઠો માગી લેવામાં આવ્યો હતો. વાત ગમે તે હોય, કદાચ વાસ્તવિક અંગૂઠો માગેલો હોય કે ન માગેલો હોય, વાત ગમે તે હોય, પણ હું એક શિક્ષક તરીકે આ વાતને એવી રીતે જોઉં છું કે ગુરુ દ્રોણાચાર્યએ જે કંઈ કર્યું ને એના કારણે આજે આ મંચ પરથી આપણે એકલવ્યને યાદ કરીએ છીએ, અર્જુનને યાદ નથી કરતા. કારણ કે એકલવ્યને મહાન બનાવવો હતો તો એના માટે એની પાસે કંઈક એવું માગવાની જરૂર હતી કે જે દુનિયાનો કોઈ વ્યક્તિ ન આપી શકે. અને આવું વિઝન કદાચ એ સમયે એક ટીચર એવા ગુરુ દ્રોણાચાર્યના મગજમાં હશે અને એના કારણે એમણે એ માગ્યું. અને એની સામે એક વિદ્યાર્થીએ પોતાનો સંબંધ નિભાવતા પોતે પોતાનો અંગૂઠો છે એ આપી દીધો, અથવા એક વચન આપી દીધું કે હું
આ ઉપયોગ નહીં કરું. કદાચ એકલવ્ય છે પોતે કદાચ જો આ વિદ્યાનો ઉપયોગ પણ કરત તો હું નથી માનતો કે આ મંચ પરથી આપણે એને યાદ કરીએ એટલો કદાચ એ મહાન બની શકે. પણ ગુરુ અને શિષ્યના સંબંધમાં એક ઇન્સ્પિરેશન તરીકે આજે આપણે એને યાદ કરીએ છીએ. દોસ્તો, આજના વાસ્તવિક સમયની અંદર એક શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે કદાચ હું એવું માનું છું કે એક AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્યાંક વચ્ચે આવી ગયું છે. આ એક વસ્તુ છે, એક જીવંત વ્યક્તિત્વ નથી. હું ચોક્કસપણે એવું કહી શકું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી, એક 3D સારા ચિત્રોની મદદથી, સારા ઓડિયોની મદદથી, સારી ઇન્ફોર્મેશન માહિતીની મદદથી એક વિદ્યાર્થીને કદાચ એક શિક્ષક કરતાં પણ વધારે સારી રીતે કદાચ શીખવી શકાતું હશે. પણ એક વિદ્યાર્થીના તૂટેલા આત્મવિશ્વાસને જોડવાનું કામ એક શિક્ષક સિવાય કોઈ ના કરી શકે. એક વિદ્યાર્થી જ્યારે હતાશ કે નાસીપાસ થઈ ગયો હોય ત્યારે વિદ્યાર્થીને ફરી પાછો ઊભો કરવાનું કામ, એના હૃદયની અંદર ઉત્સાહ, પ્રેમ, લાગણી અને જુસ્સો ભરવાનું કામ એક જીવંત હૃદયવાળો શિક્ષક જ કરી શકે. એટલા માટે એક ગુરુનું સ્થાન કદાચ AI ક્યારેય નહીં લઈ શકે. એક નાનકડી એવી વાત, સંબંધો વિશે વાત કરવા માટે શબ્દો તો હંમેશા ટૂંકા પડતા હોય, પણ હું એવું માનું છું કે એક્ઝામ્પલ એવી વસ્તુ છે કે એક્ઝામ્પલની મદદથી કદાચ આપણે એ શબ્દો છે, એ વાત છે, એનાથી વધારે કનેક્ટ થઈ શકીએ. 9મા ધોરણમાં ભણતી એક છોકરી ખૂબ હોશિયાર, અને એ છોકરીનું એક્ઝામના સમય પૂરો થયા પછી એ લોકોની જે સપ્લિમેન્ટરી હતી એ બતાવવાનો સમય, એટલે એના ટીચર આવી અને વિદ્યાર્થીઓને જે એ લોકોની મેઇન સપ્લિમેન્ટરી છે એ વહેંચી અને પછી ઉપરના રૂમમાં થોડા કામ બાબતે ગયા. એ વિદ્યાર્થીને બહુ હોશિયાર, એક પણ માર્ક્સ જાય જતો ન કરી શકે. એણે એ ગુજરાતીનું પેપર જોયું અને એના માર્ક્સ 78 હતા. આઉટ ઓફ 80 78 હી ગોટ. પણ એ વિદ્યાર્થીની છે એને સંતોષ ન થયો, એટલે એણે એ પુરવણી છે ફંફોડવા લાગી કે ક્યાં આ 2 માર્ક્સ ગયા. પણ એને ક્યાંય દેખાયા નહીં કે ક્યાંય કાપી શકાય એવો કઈ અવકાશ હતો નહીં, તો આ 2 માર્ક્સ ગયા કયા. એટલે પછી એ પુરવણી લઈને દોડતી એની શિક્ષિકા બેન છે એને શોધતા આજુબાજુના વર્ગોમાં, પહેલા માળ, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, થર્ડ ફ્લોર ઉપર જઈ અને દોડતા ત્યાં જઈને ટીચરને કીધું કે બેન, આમાં ક્યાં મારો માર્ક્સ 2 માર્ક્સ ક્યાં ગયા છે, ક્યાંય કપાયા તો નથી. એટલે એના ટીચરે પુરવણી જોવાના બદલે, સપ્લિમેન્ટરી જોવાના બદલે એ બેન છે, એની વિદ્યાર્થીની છે, એની સામે જોયું. અને જ્યારે એની રૂપરેખા જોઈ ત્યારે પરસેવે રેપઝેપ થઈ ગઈ હતી, હાંફી રહી હતી. એની આંખો છે એ પેલા 2 માર્ક્સને પુરવણીમાં શોધી રહી હતી. ઘણી બધી ઉત્કંઠા, ઉત્સુકતા એના મનમાં હતી. ટીચરે એના હાથમાંથી પુરવણી લઈ અને 79 કરીને ફરી પાછી આપી દીધું. એ વિદ્યાર્થીને કહ્યું કે આ તમે પુરવણી તો ચેક કરી નથી, જોયું નથી. પણ હજુ વિદ્યાર્થીને સંતોષ નહોતો. ફરી પાછી એ પેલો એક ઘટેલો માર્ક્સ ફંફોડવા લાગી અને ફરી પાછા એની શિક્ષિકા પાસે માંગણી કરી કે 1 માર્ક્સ હજુ ઘટે છે. ત્યારે શિક્ષિકા બેને જે જવાબ આપ્યો એ કદાચ હું એવું કહું છું કે એ એક શિક્ષકને એક ગ્રેટ ટીચર બનાવી શકે છે. શિક્ષિકા બેને એને એવું કીધું કે આ 1 માર્ક્સ મેં તને આપ્યો નથી ને હું આપવાની પણ નથી. એટલા માટે નથી આપવાની કે તારા ચહેરા ઉપર હાલમાં હું જે ભૂખ જોઈ રહી છું, ઉત્કંઠા જોઈ રહી છું, એને મારે સજીવન રાખવી છે, જીવતી રાખવી છે. તારામાં જે ભૂખ છે, આ માર્ક્સ માટેની જે તત્પરતા છે, આને મારે જીવંત રાખવી છે, એટલે હું 1 માર્ક્સ નથી આપતી. અને આવતા વર્ષે SSC એટલે કે 10th બોર્ડ છે, આવતા વર્ષે હું તારા પેપર ચેક કરવા માટે નહીં હોઉં. આજે હું ઈચ્છીને પણ તારો 1 માર્ક્સ કાપી શકી છું, પણ હું એવું ઈચ્છું છું કે આવતા વર્ષે તું કંઈક પેપરમાં એવો જાદુ કરે, કંઈક એવી ક્રિએટિવિટી કરે કે અજાણ્યા કોઈ શિક્ષક ઈચ્છીને પણ, ધારીને પણ તારો 1 માર્ક્સ કાપી ન શકે. આવું વિઝન એક શિક્ષકનું હોય ત્યારે વાસ્તવમાં એક શિક્ષક છે એ ખરેખર આ બાબત છે એ એક વિદ્યાર્થીના જીવનને કઈ રીતે આગળ લઈ જવું, કઈ રીતે એને મેન્ટેન કરવું, આવું વિચારી શકતા હોય છે. એક નાનકડો એવો પ્રસંગ, રિલેશનશિપ વિશે મારો વ્યક્તિગત પ્રસંગ, કે હું જ્યાં ગામડામાં 2-3 વર્ષ પહેલા જ્યારે સર્વિસ કરતો હતો, એ સમયે એક નાનકડી એવી 2જા ધોરણની એક નાનકડી એવી છોકરી ઉપર એક વખત હાથ ઉપાડેલો અને એ છોકરી છે એની આંખમાંથી આંસુ આવી ગયા. પછી એ નાનકડી બાળકી છે, રિસેસનો સમય થયો અને બહાર જતી રહી. તે ગામડામાં કેવું કલ્ચર છે કે શિક્ષકો માટે કંઈક ને કંઈક લાવવું, આ તે બધું ચાલતું હોય. 2જા ધોરણની નાનકડી છોકરી રિસેસ પછીના સમયમાં પોતાની મુઠ્ઠીમાં આપણે ચમેલી બોર કહીએ, ચણિયા બોર નાના, એ ભરી અને મારા માટે લાવી હતી. એનો હેતુ, 2જા ધોરણની છોકરી ક્યારેય એવું ન વિચારી શકે કે હું શિક્ષકને આના થકી કંઈક ખુશ કરી શકું. પણ એણે જ્યારે આ મુઠ્ઠી મારી સામે વાળી અને મુઠ્ઠી જ્યારે ખોલી ત્યારે આ મુઠ્ઠીની અંદર 6 બોર હતા.
કારણ કે એની મુઠ્ઠી આખી ભરેલી હતી, પણ 6 બોર સમાઈ શકે. પણ એના હાથના આગળના ભાગમાં 2 કાંટા પણ હતા, એકદમ નાજુક, જેને કાંટા કહેવાય એવા કાંટા. એ મેં 2 ખેંચી અને એની સામે જોયું ત્યારે એની આંખોમાં જે ભાવ હતો, એ ભાવ મને એવું કરીને એ ભાવે મને એવું કહ્યું કે ખરેખર રિસેસ પહેલાના સમયમાં હાથ ઉપાડવાનો વસવસો હજુ મારા હૃદયમાં હતો, પણ એના હૃદયમાં ક્યાંય નહોતો. એ બધું જ ભૂલી અને ફરી પાછી જ્યાં છે ત્યાં જ આવીને ઊભી રહી ગઈ હતી. એટલા માટે હું એમ કહું છું કે એ નાની બાળકી છે, એ મારા ટીચર હતા એ દિવસે. કારણ કે એણે એ દિવસે મને એક સંબંધ, એક ગુરુ શિષ્યનો સંબંધ શું છે અને શું હોઈ શકે, એણે મને એ દિવસે શીખવ્યું હતું. ઘણી બધી વાતો થઈ શકે, ઘણી બધી વાતો કરી શકાય, પણ હું એવું કહું છું કે આજના આ દિવસે આપણે સૌ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક ગુરુ પાસે ક્યાંક ને ક્યાંક કંઈક શીખેલા છીએ, અને કદાચ એના થકી આપણે અહીં બેઠેલા છીએ. હા, આપણને જીવન છે ઈશ્વરે આપેલું છે, પણ આ જીવન છે એને યોગ્ય દિશા કેમ આપવી ને, એ ગુરુ શીખવે છે. માતા આપણને જન્મ જરૂર આપે છે, પણ જન્મને સાર્થક કેમ કરવો, એ એક આપણને ગુરુ શીખવે છે. હા, પિતા છે એ આજીવિકા કમાવી અને ભરણ પોષણ કરવાનું કામ કરે છે, પણ એક બાળક પોતે આજીવિકા કમાતો થાય અને પોતાના કુટુંબનું ભરણ પોષણ કેમ કરી શકાય, આ બાબત એને એક શિક્ષક શીખવતો હોય છે. માતા અને પિતાના મનમાં બાળક માટે અમૂલ્ય પ્રેમ ભરેલો હોય, પણ એક બાળકના મનમાં માતા પિતા માટે પ્રેમ જન્મે, આ વાત એક શિક્ષક એને શીખવે છે. માટે એ સૌ ગુરુજનોને, તમારા સૌ ગુરુજનોને આજના આ પવિત્ર દિવસે આપણે વંદન કરીએ. આજનો દિવસ, આજની તારીખ 9 નવેમ્બર 9/11. કનેક્ટિવિટી કે સંબંધ, રિલેશનશિપ ક્યાં છે, એ આના ઉપરથી મને હમણાં બેઠા વિચાર આવ્યો. 9/11 છે, ટાઈમ છે 9 to 11. આજના સેશનનો સમય છે 9 to 11. આજથી બરાબર 24 વર્ષ પહેલા અમેરિકાના ન્યુયોર્કમાં 9/11નો એટેક થયો હતો, અને ક્યાંક કોઈકનો હેતુ એવો હતો કે બધા દેશોની કનેક્ટિવિટીને, સંબંધોને તોડી શકાય. આજે 24 વર્ષ પછી એક નાનકડા મંચ પરથી આપણે સંબંધોને જોડવાનું કામ કરી રહ્યા છીએ. આનાથી વિશેષ કદાચ કોઈક વાત ન હોઈ શકે. સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર. ઘરે પણ મારું કોઈ સાંભળતું નથી, આ મંચ પરથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.